વડોદરા શહેરના રાવપુરા બાદ તમે અત્યારે દાંડિયા બજાર વિસ્તારના દ્રશ્યો જોશો કે વડોદરા મહાનગરપાલિકાના પાપે વડોદરા શહેરની કેવા પ્રકારની પરિસ્થિતિ થઈ છે। જોઈ શકાય છે કે આ દાંડિયા બજાર વિસ્તાર છે અને દાંડિયા વિસ્તાર જે છે ત્યાં જે રોડ છે ત્યાં પાણી ફરી વળ્યા છે। કમર સુધીના જે પાણી છે તે ફરી વળ્યા છે। અહીંના જે સ્થાનિક લોકો છે તેમનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે અને વાહન ચાલકો જે છે તે કેટલી હદે હાલાકી વેઠી રહ્યા છે જોઈ શકાય છે। સેંકડો વાહન ચાલકો એવા છે કે જેમના વાહનો વડોદરા શહેરના રાજમાર્ગ પર નીકળતાની સાથે બંધ થઈ ગયા છે અને વૃદ્ધો પણ જોઈ શકાય છે કે કેવા પ્રકારની હાલાકીનો સામનો જે છે તે કરી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર આ જ પ્રમાણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થતાં જે વડોદરાવાસીઓ જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને ઘણી તકલીફો જે છે તેનો સામનો કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા જે છે તે દર વખતે પ્રી મોન્સૂન કામગીરીનો દાવો કરતી હોય છે, પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરી કયા પ્રકારની કરી છે એ આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે। કારણ કે વડોદરાવાસીઓ જે છે હવે જે વડોદરા મહાનગરપાલિકા છે તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે। એટલે અહીંયા આગળ જે લોકો છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, તમે શું કહેશો? વડોદરા શહેરમાં પાણી થઈ ગયું, પહેલો જ વરસાદ છે, ધાર્યું હતું કે આવી પ્રકારની પરિસ્થિતિ સર્જાશે? આપણે વિચાર્યું જ નહીં હતું કે ક્યારે આટલો બધો વરસાદ પડશે, જેમ કે બધું અત્યારે રસ્તા બંધ થઈ ગયા છે, દુકાનો બધી ટોટલી બંધ છે। વર્ષોથી એવું જ ચાલે છે। શું કહો? આ વર્ષોથી ગમે ત્યારે કલાક બી પાણી પડે ને વરસાદ, ત્યારે એવું ભરાઈ જાય છે પાણી। આનો કોઈ નિકાલ આવતો નહીં। હવે આ તો આપણે અહીંયા આગળ થોડાક સેફ છે, નીચાણવાળા વિસ્તારમાં લાગે છે લોકોનો જીવ મુશ્કેલ થઈ જશે। કેવું થાય હવે તમે નીચેવાળા ગરીબમાં ઝોપડપટ્ટીમાં રહેતા હોય એ માણસની દશા કેવી થતી હોય? હવે તમે વિચાર કરો, આપણે તો અહીં રહીએ છીએ મકાનમાં, પાકા મકાનમાં, હવે ઝોપડપટ્ટીમાં રહે એ માણસની હાલત કેવી થાય? એ કોર્પોરેશનને વિચાર કરવો જોઈએ કે આટલા સુધી વર્ષોથી ભાજપની સરકાર છે, શું કર્યું? બિલકુલથી તો લોકો કહી રહ્યા છે કે આ જે પરિસ્થિતિ સર્જાય છે તેના માટે કોર્પોરેશને વિચાર કરવો જોઈએ। લાંબા સમયથી એક હતું શાસન જે છે તે વડોદરા મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે અને ત્યારે જે વડોદરાના વહીવટદારો છે તે દર વખતે કોઈને કોઈ બહાનું કાઢીને છટકી જતા હોય છે, પરંતુ આ વખતે જ્યારે પહેલા વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે વડોદરાવાસીઓ જે છે તે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની સામે સવાલો ઉઠાવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પણ વડોદરા શહેરમાં વરસાદ વરસે છે ત્યારે નાગરિકોની કફોડી હાલત થતી હોય છે અને આજે ફરી એક વખત વરસાદ જે છે તે મન મૂકીને વરસતા નાગરિકોની કફોડી હાલત થઈ છે અને નાગરિકો જે છે અસહ્ય મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે। જોઈ શકાય છે કે નાગરિકો કઈ રીતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। બીજી વાત કરીએ તો રાવપુરા વિસ્તાર જે છે તે વેપારીઓનો વિસ્તાર કહેવાય છે, કારણ કે રસ્તાની બંને તરફ મોટી માત્રામાં જે છે તે દુકાનો આવેલી છે અને વેપારીઓ અહીંયા આગળ પોતાનો વ્યવસાય જે છે તે કરતા હોય છે। ત્યારે વેપારીઓ જે છે અત્યારે ચિંતામાં મુકાયા છે અને પોતપોતાની દુકાનની બહાર ઊભા રહીને આ જે દ્રશ્ય છે તે નિહાળી રહ્યા છે અને ચિંતા જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। વડોદરા શહેરની મેં વાત કરી કે આ રાવપુરા વિસ્તાર છે, પરંતુ જુદા જુદા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે। એટલે વડોદરા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી જે છે તે ચોમાસાના વરસાદના પાણીમાં ધોવાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।